Hello everyone, I am live again today. Hello all. So today is Tuesday, time check is 3:40 PST, and wherever you're watching from, please leave a comment in comment box. So આજનો મારો ટોપિક એ છે why most women stay stuck and the one decision that changed everything. So I am a mom, working woman and ખાસ કરીને આજનો લાઈવ વુમન્સ માટે છે. તો આજે હું એક રિયલી સિમ્પલ પાવરફુલ વાત કરવાની છું આ લાઈવમાં. તો વાય there is so many women are stuck. શા માટે તેઓ સ્ટક રહે છે અને એક ડિસિઝન કેવી રીતે બધું ચેન્જ કરી શકે છે. તો જો તમે પણ ક્યારે એવું ફીલ કરો છો કે મારે પણ કંઈક કરવું છે પણ ડોન્ટ નો હાઉ, વેર ટુ સ્ટાર્ટ, કઈ રીતના કરું, ક્યાંથી સ્ટાર્ટ કરું, કંઈ ખબર નથી પડતી, રાઈટ? તો આ લાઈફ તમારા માટે છે. સાચી વાત કરું તો there is so many women's ટેલેન્ટ છે, પોટેન્શિયલ છે, પણ એ યુઝ નથી થતું, રાઈટ? વાય? ટાઈમ નથી, family, kids, ઘરની responsibility, every time same excuses, right? So સપોર્ટ નથી, ખાસ કરીને હસબન્ડ અથવા તો ફેમિલી તરફથી, રાઈટ? તો જ્યારે રિસ્પોન્સિબિલિટી, ઘર, ફેમિલી બધી જ વાત આવે છે, વી ડુ એવરીથિંગ, રાઈટ? આપણે બધું જ કરીએ છીએ. તો ખાલી એક જ કલાક આપણા પોતાના માટે કરવાનો છે, એ તો નીકળી જ શકે છે ગમે ત્યાંથી. ઇટ્સ નોટ ડિફિકલ્ટ, રાઈટ? ઇઝન્ટ ઇટ? તો અને સપોર્ટ, જ્યારે ફેમિલી સપોર્ટની વાત આવે છે, રાઈટ, મોસ્ટલી એક જ ઇશ્યુ હોય છે, ફેમિલી સપોર્ટ કે પછી હસબન્ડનો સપોર્ટ. તો લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. હું મારો ફિઝિકલ બિઝનેસ ચલાવું છું, ફેમિલી ફિઝિકલ બિઝનેસ છે. તો જ્યારે મારા ફેમિલીએ બિઝનેસ લીધો હતો, they didn't need approval from me, right? No matter what, બિઝનેસ લીધો છે, કામ તો કરવાનું જ છે, રાઈટ? તો સેમ થિંગ એઝ અ વાઇફ, એઝ અ મોમ, એઝ અ વુમન, તમે એવું વિચારો છો કે તમારે પણ જે કરો છો, ઈધર જોબ કરો છો કે પોતાનો કોઈક નાનો મોટો બિઝનેસ છે, એની સાથે જ કંઈક આગળ કરવું છે સાઈડમાં, સમથિંગ ડિફરન્ટ, રાઈટ? કંઈક જુદું જ હોય એ તમે કરવા માંગો છો પણ સપોર્ટ નથી મળતો. તો એ જ ટાઈમે જ્યારે તમને સપોર્ટની જરૂર છે, વાય ડુ યુ હેવ ટુ ડુ મોર સ્ટ્રગલ? શા માટે આટલી બધી સ્ટ્રગલ કરવી પડે છે? વાય યોર ફેમિલી ઇઝ નોટ સપોર્ટિંગ યુ? કંઈક રોંગ તો નથી કરવા જઈ રહ્યા, રાઈટ? તો જસ્ટ શો ધેમ રિઝલ્ટ. રિઝલ્ટ ક્યારે આવે? જ્યારે આગળ સ્ટેપ લો, રાઈટ? સ્ટેપ ક્યારે લો? જ્યારે તમને સપોર્ટ મળે, રાઈટ? તો એ જ સપોર્ટ ફેમિલી પાસેથી માંગવાનો છે, રિઝલ્ટ બતાવીને. બહુ સિમ્પલ છે. તો ઘણીવાર ફિયર હોય છે, લોકો શું કહેશે, કન્ફ્યુઝ છે કે ઇઝ ઇટ લેજિટ, કે પછી મારાથી થશે કે નહીં. તો ફિયર તો મને પણ હતો એ જ વસ્તુનો કે બધા શું કહેશે, કે પછી હાઉ કેન આઈ ડુ ઇટ? આઈ નો દેટ કે લેજિટ છે આ બિઝનેસ, મને પહેલાંથી ખબર હતી. આઈ ડિડન્ટ હેડ એની ડાઉટ ઓફ દેટ. તો આ બધામાં તમારા ટાઈમ બહુ જ નીકળી જાય છે, આગળ ટાઈમ પસાર થઈ જાય છે, પણ સિચ્યુએશન એક સરખી જ રહે છે. યુ ડોન્ટ ગો ફોરવર્ડ. ઇફ યુ કીપ થિંકિંગ સેમ થિંગ, યુ બી ધેર એન્ડ ઓફ ધ યર, એન્ડ ઓફ ધ ડે. હું પણ આ બધું ફીલ કરતી હતી, બિઝી લાઈફ, રિસ્પોન્સિબિલિટી, અને અંદરથી એક એવું કંઈક હતું, કંઈક કરવાનું, કે મારે કંઈક એવું સમથિંગ આઈ વોન્ટ ટુ ડુ ડિફરન્ટ. તો જ્યારે મેં ઓનલાઈન બિઝનેસ પહેલી વાર ઓપોર્ચ્યુનિટી જોઈ હતી, મને પણ ડાઉટ હતો 100% આ સાચું છે કે પછી
મારાથી થશે કે નહીં થશે. સાચું છે, ઇટ વોઝ અ લેજિટ, આઈ નો દેટ, આઈ ડોન્ટ હેડ ડાઉટ ઓફ દેટ, બટ જસ્ટ વન ડાઉટ મારી ચાટ પર હતો કે હાઉ કેન આઈ ડુ ઇટ, હું કઈ રીતના કરીશ. પણ એક વાત મેં અન્ડરસ્ટેન્ડ કરી કે જો હું ટ્રાય જ ન કરું તો રિઝલ્ટ કઈ રીતના આવે. જો એક ટ્રાય પણ ન આપું તો પછી હું આગળ કઈ રીતના વધું. જો હું આ બિઝનેસ શું છે એ એક્સપ્લોર જ નહીં કરું તો હાઉ કેન આઈ નો વટ્સ ધ એક્ઝેક્ટલી થિંગ કે આ બિઝનેસ કઈ રીતના ચાલે છે, કઈ રીતના આગળ જવાનું છે, આનું અર્નિંગ પ્રોસેસ શું છે, કે હું સ્ટાર્ટ કરું, મારે કરવાનું શું છે ડે વનથી. સો આઈ જસ્ટ એક્સપ્લોર ઇટ. ત્યારે મને એવું ન હતું કે હું આગળ જઈશ આ બિઝનેસમાં. પણ જ્યારે મેં બિઝનેસ એક્સપ્લોર કર્યો, બધી વિગત મેળવી, સ્ટેપ ટુ સ્ટેપ બિઝનેસ છે શું, બધી જ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી, ત્યારે મેં એવું વિચાર્યું હતું કે ધીસ ઇઝ સમથિંગ આઈ વોન્ટ ટુ ડુ ઇટ. કારણ કે આ બિઝનેસ જે હું કરી રહી છું મારા ટાઈમે કરી રહી છું, રાઈટ. અને કોઈ કેવું ટાઈમ રિસ્ટ્રિક્શન નથી, કોઈ ટાઈમ બંધાયેલો નથી. I can do whenever I want to do. So yes, જો તમે પણ ટ્રાય ન કરો, હાઉ ડુ યુ નો કે તમારા ડેલી સ્કેડ્યુલમાં, તમારી લાઈફમાં આ બિઝનેસ બેસી શકશે કે નહીં. અત્યારે તો નહીં એવું જ લાગે, પણ તમને શું ખબર કે જે તમે નથી વિચાર્યું એ થઈ પણ શકે, તમે કરી શકો. સો યા, ડોન્ટ વેઇટ ફોર પરફેક્ટ ટાઈમ. જસ્ટ એક નાનું સ્ટેપ લો, એક ફેઇથ રાખો, વન લીપ ઓફ ફેઇથ. સો આજે હું તમને એક પાવરફુલ વાત કહેવા માંગુ છું કે લાઈફ ચેન્જ કરવા માટે બધું પરફેક્ટ થવું જરૂરી નથી. એક ડિસિઝન ઇમ્પોર્ટન્ટ છે. યસ, તો ડિસિઝન કે હવે હું મારા માટે કંઈક કરીશ, આઈ કેન ડૂ સમથિંગ ફોર મી. આપણે આપણા બધા પોતાના ફેમિલી માટે બધું કરીએ છીએ, પણ પોતાના માટે કંઈ જ નથી કરતા, રાઈટ. સો ડિસાઇડ કરો, એક ડિસિઝન લો કે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ નો મેટર વોટ. જોબ કરો છો 9 hours, જોબ સાથે જ કરવું છે. અડધો કલાક કે 1 કલાક તો નીકળી જ જાય છે ઇઝીલી. અને ફિઝિકલ બિઝનેસ છે, ઇટ્સ મસ્ટ ટુ ડુ ઇટ. કારણ કે ઓનલાઈન બિઝનેસમાં તમને એટલો ટાઈમ આપવો પડતો જ નથી. તમારા કામ સાથે જ આ સાઈડમાં થયા રાખે છે, જેમ હું કરી રહી છું. ફ્લેક્સિબિલિટી, તમે તમારા ટાઈમ મુજબ કામ કરી શકો છો. ઓટોમેશન સિસ્ટમ તમારી હેલ્પ કરે છે, તમે બિઝનેસને હેલ્પ નથી કરતા. અમારા આ બિઝનેસમાં ઇટ્સ ટોટલી ડિફરન્ટ. જ્યારે ઓફલાઈન બિઝનેસીસમાં કેવું હોય છે, યુ હેવ ટુ ડુ વર્ક, હાર્ડ વર્ક, કે પછી યુ હેવ ટુ હેલ્પ યોર બિઝનેસ ટુ ગ્રો, રાઈટ. તો અમારા ઓનલાઈન બિઝનેસમાં ઓટોમેશન પર ચાલે છે. દેટ મીન્સ ઓટોમેશન ઇઝ હેલ્પિંગ યુ ટુ ગ્રો યોર બિઝનેસ. હું આમાં કંઈ જ મારું એટલો એફર્ટ્સ મૂકું છું, પણ નથિંગ નોટ અ બિગ થિંગ આલ ડુ. સિસ્ટમ જ મારી હેલ્પ કરે છે આગળ વધવામાં. ગ્લોબલ રીચ, ઘરેથી જ તમે આખી દુનિયા સાથે કનેક્ટેડ થાઓ છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે તમે તમારા કોન્ફિડન્સનો જે લેવલ છે ને, હાઈ હોય છે ને, હાઈ લેવલ, આપણો લો પણ હોય છે, તો લોથી હાઈ થવામાં તમને હેલ્પ કરે છે અને તમે કોન્ફિડન્સ લેવલ બિલ્ડ કરો છો. તો સો મેની ટાઈમ વુમેન્સ ધીસ સેડ કે મારા હસબન્ડ સપોર્ટ નથી કરતા. પણ એક વાત યાદ રાખજો, જ્યારે તમે રિઝલ્ટ બતાવો છો, સપોર્ટ ઓટોમેટિક આવે છે. અને સ્ટાર્ટ સ્મોલ, ક્વાઇટલી, કન્સિસ્ટન્સી રાખો, અને લોકો શું કહેશે, ઇગ્નોર દેટ. તો આજે આ લાઈવ જોઈને ઇફ યુ ફીલ કે આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ, મારે પણ સ્ટાર્ટ કરવું છે, તો આઈ વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ. સિમ્પલી મારી વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરી શકો છો. અને આજનો એક સિમ્પલ ટેક વે, ડુ સમથિંગ. પરફેક્ટ ટાઈમ ક્યારેય આવતો નથી. ડિસિઝન લેવો એ જ રિયલ સ્ટાર્ટ છે. અને જો આ લાઈવ તમારા માટે થોડો ઘણો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો. અને બીકોઝ ઓફ દેટ
એવી વુમન્સ એવા વુમન્સ સુધી પહોંચે જેઓએ કંઈક કરવું છે અને હુ નીડ્સ ઇટ, જેમને જરૂર છે કે જેમને કંઈક કરવું છે આગળ એમની લાઈફમાં પણ સમવેર સમહાઉ they are stuck because they are thinking same thing, same way, nothing is changing, right? So yes, હું પણ એવી જ એક વુમન હતી કે કંઈક કરવું હતું પણ કોન્ફિડન્સ ન હતો. સો એટલું તો ખબર પડી ગઈ મને કે કોન્ફિડન્સ ક્યારે આવે, જ્યારે તમે કંઈક કરવાનું થિંક કરો. વિદાઉટ થિંકિંગ, વિદાઉટ ટેક your bold step, you cannot do anything. You'll be there where you at. Nothing gonna change. કંઈક પણ ચેન્જ નથી થવાનું, right? So yes, this is it for today. Any question, feel free to ask, or you can message me personally. I will guide you step by step. And today is Tuesday. અમારો ફ્રી વેબિનાર થાય છે 5 PM PST. If you want to watch free webinar, મારી વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરો. આઈ વિલ શેર યુ અ લિંક પર્સનલી. So yes, I think I will see you tomorrow with one more topic, everyone. Bye. Thank you for watching my live.